કરીએ કે જ્યાં ઢોરની અડફેટે મોત બાદ તંત્રના પોકળ દાવા. દરરોજ 4 ટીમો રખડતા ઢોર પકડતી હોવાનો દાવો. 2023માં 4000થી વધુ ઢોર છે એ પકડાયા તેવું મનપાનું કહેવું છે. 2024માં 4800 જેટલા ઢોર પકડાયા છે. જામનગર મનપાનો કામગીરી કર્યાનો લૂલો બચાવ. જામનગરમાં રખડતા ઢોરને અડફેટે એક વૃદ્ધાના મોત બાદ પણ મનપા તંત્ર માત્ર કામગીરી કર્યાના પોકળ દાવા કરી રહી છે. હજુ ઢોરની સ્થિતિ જેમની તેમ છે, છતાં મનપાનું કહેવું છે કે ઢોર પકડવા માટે તેમની પાસે 4 ટીમો છે અને તે દરરોજ કામ કરે છે. જો દરરોજ કામગીરી થતી હોત તો પણ આટલા ઢોર કેમ રખડે છે તે સૌથી મોટો સવાલ છે. મનપાનો દાવો છે કે મહાનગરપાલિકાના 3 ઢોરના ડબ્બામાં 2500થી 2700 જેટલા ઢોર રાખી શકાય છે અને દરરોજ 4 ટીમ રખડતા ઢોરને પકડે છે. મનપા દ્વારા વધુ એક ગૌશાળા આગામી દિવસોમાં શરૂ કરવામાં આવશે તેવો પણ દાવો કરાયો છે. આંકડા પ્રમાણે 2023માં 4000થી વધુ ઢોર પકડવામાં આવ્યા હતા, તો 2024માં 4800 જેટલા ઢોર પકડવામાં આવ્યા છે અને હજુ કામગીરી ચાલુ છે. હાલે કુલ 4 ટીમ દ્વારા ઢોર પકડવાની કામગીરી ચાલુ કરવામાં આવેલી છે અને સતત આ પ્રક્રિયા રૂપે ચાલુ જ છે. તેમાં સવારે એક ટીમ હોય છે, બપોરની શિફ્ટમાં 2 ટીમ અને રાત્રિ દરમિયાન એક શિફ્ટ દ્વારા કામગીરી આ કરવામાં આવતી હોય છે. ગત વર્ષમાં જો જોઈએ તો 4400 ઉપરાંતના ઢોરને 2024માં પકડવામાં આવેલા હતા અને ઢોરના ડબ્બે આપણે પૂરવામાં આવેલા હતા. એની પહેલાંના વર્ષમાં 2023માં 4800 ઢોર પકડવામાં આવેલા હતા અને ચાલુ વર્ષ દરમિયાન પણ આ કામગીરી સતત ચાલુ જ છે.